નમસ્કાર મિત્રો, મારું નામ છે રમીલાબેન મેડા. હવે આપણે હૃદયરેખામાં આગળ જોઈએ. હૃદયરેખામાં આગળ જતા પહેલા આપણે થોડોક પર્વતોનો ખ્યાલ મેળવી લઈએ. તો તર્જની આગળ નીચે ગુરુ પર્વત આવેલો છે. એની જોડે મધ્યમાં આગળ નીચે શનિ પર્વત આવેલો છે. એની જોડે અનામિકા આંગળીની નીચે સૂર્ય પર્વત આવેલો છે. એની નીચે છેલ્લી આંગળી કનિષ્ઠાની નીચે બુધ પર્વત આવેલો છે. હવે આ છે જીવન રેખા. તો અંગૂઠાની નીચે શુક્ર પર્વત આવેલો છે. તેની સામે ચંદ્ર પર્વત આવેલો છે. હવે ગુરુ પર્વત અને શુક્ર પર્વતની આ વચ્ચે નીચો મંગળ આવેલો છે. અહીંયા બુધ પર્વત અને ચંદ્ર પર્વતની વચ્ચે ઊંચો મંગળ આવેલો છે. હવે આપણે હૃદયરેખા વિશે આગળ જાણીએ. આ છે હૃદયરેખા. હવે હૃદયરેખાથી 4 સ્થિતિ જાણી શકાય છે. સૌથી પહેલે તો હૃદયની સ્થિતિ જાણી શકાય છે કે હૃદયમાં બ્લોકેજ છે કે નહીં, તેનો વાલ સારો છે કે ખરાબ છે, તે જાણી શકાય છે. બીજું જાણી શકાય છે ભાવાત્મક સ્થિતિ, તે બીજા માટે દયાળુ છે કે નહીં, સ્વભાવે સારા છે કે પછી સ્વાર્થી છે, તે જાણી શકાય છે. ત્રીજું જાણી શકાય છે પ્રેમની સોચ, તે નિર્દોષ પ્રેમ કરે છે કે બુદ્ધિથી પ્રેમ કરે છે કે વાસનાત્મક પ્રેમ કરે છે, તે જાણી શકાય છે. ચોથું જાણી શકાય છે આધ્યાત્મિક ભાવ, તેમનો આધ્યાત્મિક ભાવ કેવો છે, ભગવાન પ્રત્યેનો ભાવ કેવો છે, આત્માથી તેમનો પ્રેમ કેવો છે, તે જાણી શકાય છે. તો હવે આપણે હૃદયરેખા વિશે જોઈએ. તો આ હૃદયરેખા જો આમ ઉપરની તરફ જતી હોય આમ, તો આ વ્યક્તિ કેવી હોય? તો આ વ્યક્તિ આશાવાદી હોય અને એના વિચારો પોઝિટિવ હોય, સકારાત્મક વિચારો હોય અને બીજી વ્યક્તિઓ પ્રત્યેનો તેમનો ભાવ સારો હોય છે. હવે આ જ રેખા જો નીચે તરફ આવતી હોય, હૃદયરેખા આમ ઉપરથી આમ નીચે તરફ આવતી હોય, તો આ વ્યક્તિ નિરાશાવાદી હોય છે અને તે કામમાં થોડી ઘણી જો મુશ્કેલી આવી જાય તો કામ અધૂરું છોડી દે છે, તે કામ કરતી નથી. હવે આ હૃદયરેખા જો એકાંકી સિદ્ધિ હોય, આ રીતે સિદ્ધિ હોય, તો આ રેખા ખરાબ તો નથી જ, પણ તે આ એક જ તરફી વિચારે છે અને આગળ બીજું કંઈ વિચારતા નથી. હવે આ રેખા જો દ્વિશાખી હોય, આગળ જતા આમ દ્વિશાખી હોય, તો આવી વ્યક્તિ ખૂબ જ સારી હોય છે. તે વિશેષ રૂપથી બહુ સારી હોય છે, ભાવનાત્મક હોય છે, ઉર્જાવાન હોય છે, દયાળુ હોય છે અને બીજાને ખૂબ જ મદદ કરે છે. હવે જો આ હૃદયરેખા દ્વિશાખી હોય પણ એક શાખા ગુરુ તરફ જતી હોય અને બીજી શાખા મધ્યમાં આંગળી એટલે શનિ પર્વત પર જતી હોય, તો આ વ્યક્તિ ગુરુના પણ ગુણ લઈ લે છે અને શનિના પણ સારા ગુણ લઈ લે છે. આવી વ્યક્તિ ધાર્મિક હોય, એન્ટિનાની જેમ કામ કરે છે આ, અને સારી હોય છે અને બીજાને ખૂબ જ મદદ કરે છે, દયાળુ સકારાત્મક વિચારો હોય છે અને પ્રેક્ટિકલ પણ કામ કરે છે. હવે આપણે આગળ જોઈએ. જો ત્રિશાખી 3 તરફ જતી હોય રેખા, આ રીતે આ ગુરુ તરફ અને આ નીચે તરફ, આ રીતે 3 તરફ જતી રેખા હોય તો આ ખૂબ જ સારી રેખા છે. જો નીચે તરફ આવે તો મંગળના સારા ગુણો લઈ લે છે, આ બાજુ ગુરુના સારા ગુણો લઈ લે છે, આધ્યાત્મિકતા, દયાળુ, પ્રેમ ભાવ લઈ લે છે, આ બાજુ શનિના સારા ગુણો લઈ લે છે અને રાજયોગ માનવામાં આવે છે. પણ ક્યારે કે ગુરુ પર્વત સારો હોવો જોઈએ, શનિ પર્વત કમ્પ્લીટ સારો હોવો જોઈએ, એમાં કોઈ અશુભ નિશાની ના હોય તો અને રાજયોગ માનવામાં આવે છે. ખૂબ જ સારી રેખા કહેવાય છે.